ધૃતરાષ્ટ્રએ પ્રભુને એટલો જ પ્રશ્ન કર્યો, પ્રભુ હું આ જન્મમાં અંધ બન્યો છું એનું કારણ શું? એટલે ભગવાન એના આગલા જન્મ તપાસ કર્યા તો ખબર પડી કે ધૃતરાષ્ટ્ર તમે 108 જન્મ પૂરે પક્ષીની આંખો ફોડી નાખી એના કારણે તમારે અંધાપો આ તમને મળ્યો છે. એટલે ધૃતરાષ્ટ્રે તને પેટા પ્રશ્ન કર્યો કે તો આ વચ્ચે 107 જન્મ પસાર થઈ ગયા એ માનીને આમાં જ કેમ અંધ થવું પડ્યું? તમે તો 108 જન્મ પહેલાની વાત કરો છો ને, વચ્ચે 107 જન્મ પસાર થઈ ગયા એ માનીને આમાં જ કેમ અંધ થવું પડ્યું? ભગવાને આજે જવાબ આપ્યો છે, આ ઘરે લઈ જવા જેવો છે સાહેબ. ભગવાને અદ્ભુત વાત કરી છે કે ધૃતરાષ્ટ્ર એ પાપ 108 જન્મ પૂર્વે જે કરેલું હતું એ તમારા સુધી એટલા માટે પહોંચી ન શક્યું ત્યાં સુધી પુણ્યની બેલેન્સ હતી. સમજાય છે? આગલા હારા કર્મો ને બેલેન્સ પડી હતી એ કેન્દ્રમાં હતી ત્યાં સુધી ઓલું પાપ કેમ પહોંચી શકે? એટલે આજે હું તમને જગાડવા જ આવ્યો છું કે હવે એ નીલ થઈ ગયું છે, બેલેન્સ બધી નીલ થઈ ગઈ છે, એકાઉન્ટમાં કાંઈ છે નહીં. એટલે હવે એટીએમ મશીનમાં હવે ઓલું એટીએમ કાર્ડ નાખતા નહીં, એમાં કાંઈ નીકળશે નહીં. ઇન્સુફિશિયન્ટ બેલેન્સ, બરાબર છે? હવે બેલેન્સ નહીં, હવે આ દુર્યોધનને વાળી લ્યો. હા, એ જ કહેવા આવ્યો છું. સમજાય છે? એ દેવા તો પડે છે અંતે, એ હવને નડે છે ને, કરેલા કર્મના બદલા દેવારે પડે છે.